નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ આજ રોજ જે લેવાઈ એનએમએમએસની પરીક્ષા બરાબર 2024 એપ્રિલની એનું આજે પેપર સોલ્યુશન જોવા જઈ રહ્યા છે મિત્રો. ધોરણ 8નું મેટ અને સેટ બંને વિભાગનું બરાબર. અહીંયા પેપર તમે જોઈ શકો છો આજનું જ છે મિત્રો. પેપર 180 માર્ક્સનું હોવાથી ઘણો સમય લાગશે એટલે પૂરેપૂરું સોલ્યુશન ન થાય, પણ જવાબ છે તમે તમારી રીતે ટીક કરી લેજો બરાબર. જો અમારી ચેનલ પર નવા હો તો ચોક્કસથી એને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને અન્ય મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો. હિયર વી ગો. પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો મિત્રો, પહેલા પ્રશ્નની અંદર દરેક સંખ્યામાંથી 8 બાદ કરશો એટલે આપણને જવાબ મળી જશે. એટલે અહીંયા આવશે બી 7 બરાબર. બીજું છે એની અંદર મિત્રો આપણે જોઈએ તો પહેલું અને બીજી સંખ્યાનો સરવાળો કરીએ છીએ એટલે ત્રીજી સંખ્યા મળે છે. એ પ્રમાણે શ્રેણીનો પ્રશ્ન છે, એની અંદર જવાબ આવશે એ 53. ત્યારબાદ મિત્રો ચોખ્ખું 16, 16 ચોક 64 એટલે 4 4 સાથે ગુણાકાર કરવાનો છે શ્રેણીની અંદર, એટલે સી ઓપ્શન આવશે 256. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો ચોથા નંબરની અંદર આવશે ઓપ્શન ડી 117. અહીંયા એવું કહેવામાં આવ્યું છે 17ની અંદર 10 ઉમેરવાના, 27માં 20, 30 અને હવે 40 ઉમેરશું એટલે જવાબ મળી જશે. ત્યારબાદ પાંચમા નંબરમાં આવશે ઓપ્શન એ 27. છઠ્ઠા નંબરની અંદર ઓપ્શન બી 25 બરાબર મિત્રો. લાંબુ પેપર હોવાથી આપણે ડાયરેક્ટ જવાબ જોઈશું. સાતમા નંબરમાં આવશે ઓપ્શન ડી 3 બરાબર. 9માંથી 3 જાય એટલે 6, 6માં આમ તો અહીંયા સરવાળો કરી દેશો એટલે અહીંયા 81 આવશે બરાબર. 81, 9 81, 36 એ રીતે પ્રમાણે બરાબર અહીંયા 3 આવશે મિત્રો. ત્યારબાદ અહીંયા આપણે જોઈએ આઠમા નંબરની અંદર ઓપ્શન સી 45. નવમા નંબરની આપશે ઓપ્શન એ. નવમા નંબરમાં ઓપ્શન એ ટીક કરવાનો રહેશે મિત્રો. આ એ નંબરનો પેપર છે મિત્રો, એટલે તમારે એ પ્રમાણે તમારા જવાબ છે સોલ્વ કરજો, ટીક કરજો કેટલા માર્ક્સ આવે છે. ડી નંબરનો વાક્ય છે, પ્રશ્ન છે, એની અંદર આવશે ઓપ્શન ડી. 10મા નંબરમાં આવશે ડી. ત્યારબાદ 11મા નંબરનો છે સાપુતારા તો ગુજરાત, તો નૈનીતાલ તો મિત્રો આવશે ઓપ્શન ડી ઉત્તરાખંડ. પછી 12મા નંબર વોટર આઈસ તો વેપર વોટર, બી નંબરનો ઓપ્શન. ત્યારબાદ 13મા નંબરનું આવશે મિત્રો, 13મા નંબરની અંદર જવાબ આવશે ઓપ્શન એ. 14માં આવશે ચા પાંદડા કોફી તો બીજ, બી. 15મા નંબરનું આવશે ઓપ્શન ડી તંબુરો. 16મા નંબરમાં આવશે ડી કિલોમીટર. 17મા નંબરમાં આવશે મિત્રો ઓપ્શન ડી બરાબર. ત્યારબાદ 18મા નંબરમાં આવશે ઓપ્શન બી સ્કર્વી. 19મા નંબરમાં આવશે ઓપ્શન સી રાજકોટ ભાદર. ત્યારબાદ 20મા નંબરમાં મિત્રો ઓપ્શન આવશે ડી વૈશાખ તો રક્ષાબંધન. 21મા નંબરમાં આવશે ઓપ્શન સી રાંચી છત્તીસગઢ. ત્યારબાદ 22 નંબરનું આપણે જોઈએ તો મિત્રો 22 નંબરની અંદર આવશે ઓપ્શન બી. ત્યારબાદ 23 નંબરમાં 23, 24, 25માં બરાબર. 23ની અંદર આવશે મિત્રો એ. 24માં આવશે બી. 25માં આવશે સી. 26માં આવશે એ. ઓકે, જોઈ લેજો મિત્રો, સમય ખૂબ વધુ બની જશે જો એક એક પ્રશ્નનું આપણે સોલ્યુશન કરીશું તો. ટીક કરી લેજો. 27મા નંબરમાં આવશે ઓપ્શન ડી. 28માં આવશે ઓપ્શન એ. ત્યારબાદ 29, 30 અને 31. 29 નંબરમાં આવશે ઓપ્શન સી. 30માં આવશે ઓપ્શન બી. 31માં આવશે ઓપ્શન બી ઉતરી. ઓકે, ત્યારબાદ 32 અને 33 નંબર આપણે જોઈએ તો 32 નંબરની આવશે મિત્રો ઓપ્શન ડી. 33 નંબરમાં આવશે ઓપ્શન સી. ત્યારબાદ 34 નંબર આપણે જોઈએ તો 34 નંબરની આકૃતિનો ચિત્ર આપેલું છે મિત્રો. 34 નંબરની અંદર આવશે ઓપ્શન એ બરાબર, પહેલી આકૃતિ. ત્યારબાદ 35 નંબર પણ આકૃતિનો વાળો પ્રશ્ન છે. 35 નંબરમાં આવશે ઓપ્શન સી ત્રીજા નંબરની આકૃતિ. 36 નંબરની અંદર આવશે ઓપ્શન બી. ત્યારબાદ 37 નંબરમાં આવશે ઓપ્શન ડી. ઓકે, ત્યારબાદ 38 નંબરની અંદર આવશે ઓપ્શન એ. 38 નંબરનો ઓપ્શન એ. હવે 39 મિત્રો પ્રશ્ન જોઈએ તો 39 થી 45 બરાબર. 39માં આવશે સી. 40ની અંદર આવશે બી 1/8. 41માં આવશે ઓપ્શન બી. 42માં પણ આવશે ઓપ્શન
બી 22, બરાબર. ત્યારબાદ 43 થી આપણે જોયું મિત્રો, તો 43 ની અંદર આવશે ઓપ્શન બી. 44 માં આવશે ઓપ્શન સી. 45 માં આવશે ઓપ્શન બી. 46 ની અંદર આવશે ઓપ્શન સી. 47 માં આવશે એ કેલેન્ડર. ત્યારબાદ 48 થી આપણે જોઈએ તો, બરાબર, જો 48 ની અંદર આવશે ઓપ્શન ડી. 49 માં સી, બરાબર, નદી તો બંધ, ટ્રાફિક તો સિગ્નલ. 50 નંબરમાં આવશે ઓપ્શન સી, ટ્રેન તો એન્જિન. 51 માં આવશે એ, વેદ વ્યાસ. ત્યારબાદ 52 થી આપણે જોઈએ તો 52 માં આવશે ઓપ્શન સી. 53 માં આવશે ઓપ્શન એ. 54 અને 55 જોઈએ તો 54 ની અંદર આવશે ઓપ્શન બી મિત્રો. 55 માં આવશે ઓપ્શન બી 10. 56, 57 અને 58. 56 ની અંદર ઓપ્શન એ આવશે. 56 નંબરની અંદર આવશે મિત્રો ઓપ્શન એ. 57 માં આવશે ઓપ્શન એ. 58 માં આવશે ઓપ્શન બી, બરાબર. ત્યારબાદ 59 અને 60. 59 ની અંદર આવશે ઓપ્શન સી. 60 ની અંદર આવશે ઓપ્શન બી. ત્યારબાદ 61 નંબરની અંદર આવશે મિત્રો ઓપ્શન સી. 62 માં આવશે ઓપ્શન એ. ત્યારબાદ 63 ક્રમમાં ગોઠવો. 63 ની અંદર આવશે ઓપ્શન એ. 64 ની અંદર આવશે ઓપ્શન બી. 65 ની અંદર આવશે ઓપ્શન સી. ધ્યાનથી મિત્રો ટીક કરજો, બરાબર. ત્યારબાદ 66 નંબરમાં આવશે ઓપ્શન સી, સોનેટ. 67 માં આવશે સી, ગોવા. 68 માં આવશે, બરાબર, બી. 69 ની અંદર આવશે બી, પૂરો સ્વાદ. 70 ની અંદર આવશે મિત્રો સી, ઓકે. ત્યારબાદ આવશે મિત્રો 71 થી. 71 થી આપણે જોઈએ તો 71 ની અંદર આવશે ઓપ્શન ડી. 72 માં આવશે એ. 72 ની અંદર આવશે બી. 74 ની અંદર મિત્રો આપણે જોઈશું, ક્રમમાં ગોઠવવાનું છે. 74 ની અંદર મિત્રો આવશે ઓપ્શન ડી. 75 ની અંદર આવશે ઓપ્શન એ. 76 ની અંદર ચિત્રવાળો પ્રશ્ન છે મિત્રો. 76 ની અંદર આવશે ઓપ્શન સી. ત્યારબાદ 77 ની અંદર આવશે ઓપ્શન બી. 78 ની અંદર આવશે ઓપ્શન ડી, બરાબર. 79 ની અંદર આવશે મિત્રો અરીસાવાળો છે, બરાબર, પ્રતિબિંબ. 79 ની અંદર આવશે ઓપ્શન બી. એના પછી 80 નંબરનો પ્રશ્ન આવશે મિત્રો. 80 નંબરના પ્રશ્નોની અંદર આવશે ઓપ્શન એ. પછી 81 માં આવશે ઓપ્શન સી. ત્યારબાદ 82 ની અંદર આવશે ઓપ્શન સી. 83 ની અંદર આવશે ઓપ્શન એ. એના પછી આપણે જોઈએ મિત્રો 84, 85, 86. તો 84 ની અંદર આવશે ઓપ્શન બી. 85 ની અંદર આવશે ઓપ્શન સી. 86 ની અંદર આવશે ઓપ્શન એ, 8, ઓકે. ત્યારબાદ 87, 88, 89, 90, 91. 87 નંબરમાં આવશે ઓપ્શન ડી. 10,000. 88 માં આવશે ઓપ્શન ડી. 270, 89 ની અંદર આવશે ઓપ્શન એ, બુધવાર. 90 માં આવશે ઓપ્શન ડી, ઓપ્શન ડી. 691 ની અંદર આવશે મિત્રો ઓપ્શન બી, બરાબર. ત્યારબાદ આપણે 92 થી જોઈએ તો મિત્રો આ પેપર શરૂ થઈ ગયું છે અહીંયાથી, બરાબર. મેટનું પેપર શરૂ થઈ ગયું છે, મેટનું પૂરું થઈ ગયું છે, સેટનું શરૂ થઈ ગયું છે. 92 નંબરની અંદર આવશે મિત્રો બી નંબરનો ઓપ્શન. 93 ની અંદર આવશે સી, ₹50, ઓકે. હવે 94 નંબરની અંદર આપણે જોઈએ તો 94 નંબરમાં આવશે ઓપ્શન સી. 95 માં આવશે એ. 96 માં આવશે સી. 97 માં આવશે એ. ત્યારબાદ જોઈએ આપણે 98 થી મિત્રો, તો 98 ની અંદર આવશે ઓપ્શન બી. 99 ની અંદર આવશે ઓપ્શન સી. 100 ની અંદર આવશે ઓપ્શન સી. હવે આપણે 101 થી જોઈએ તો 101 ની અંદર આવશે જવાબ એ. 102 ની અંદર આવશે મિત્રો જવાબ ડી, બરાબર, 50.
ત્યારબાદ 103ની અંદર આવશે જવાબ ડી 62.5. 104માં આવશે એ, 105માં આવશે એ 132 સેન્ટીમીટર. 106ની અંદર મિત્રો ટીક કરતા જજો ફટાફટ. 106ની અંદર આવશે ઓપ્શન બી 66 કિલોમીટર. 107માં આવશે એ 14. 108ની અંદર આવશે ઓપ્શન સી 109ની અંદર આવશે ઓપ્શન બી 12 મીટર. 110ની અંદર આવશે ડી 99/91. 111ની અંદર આવશે મિત્રો એ, 112ની અંદર આવશે ડી. ત્યારબાદ જોઈએ આગળ આપણે 113થી 113ની અંદર મિત્રો આ જે છે પ્રશ્ન, બરોબર, એ પ્રશ્નમાં થોડો મિસ્ટેક છે એટલે કદાચ ગ્રેસિંગ માર્ક આપી દે. ત્યારબાદ 114ની અંદર આવશે મિત્રો બી નંબરનો ઓપ્શન 51. 115માં આવશે બી. 116ની અંદર આવશે ઓકે એ નંબરનો ઓપ્શન. 117માં આવશે ડી. ત્યારબાદ 118ની અંદર આવશે ઓપ્શન સી. 119ની અંદર આવશે ઓપ્શન બી, બરાબર, ક્રમમાં અને જૂથના ગુણધર્મોનો. ત્યારબાદ 120થી આપણે જોઈએ તો 120ની અંદર આવશે ઓપ્શન બી 6.4. 121ની અંદર વિજ્ઞાનના શરૂ થઈ ગયા છે મિત્રો પ્રશ્ન. 121માં આવશે એ, 122માં આવશે એ, 123માં આવશે ડી. ઓકે, હવે એના પછી જો 124થી આપણે જોઈએ તો 124ની અંદર આવશે ઓપ્શન ડી. 125માં આવશે ઓપ્શન સી. 126માં આવશે ઓપ્શન ડી. ઓકે, ક્રમમાં ગોઠવવાના છે. 127ની અંદર આવશે ઓપ્શન બી. 128ની અંદર આવશે ઓપ્શન ડી. અને પછી નેક્સ્ટ આપણે જોઈએ તો 29થી મિત્રો, તો 129ની અંદર આવશે ઓપ્શન સી. 130ની અંદર આવશે ઓપ્શન ડી. 131ની અંદર આવશે ઓપ્શન સી. ત્યારબાદ 32થી આપણે જોઈએ મિત્રો તો 32ની અંદર આવશે ઓપ્શન બી. 33ની અંદર આવશે ઓપ્શન બી. 34ની અંદર આવશે ઓપ્શન ડી. 35ની અંદર હવે જો 135ની અંદર આપણે જોઈએ તો મિત્રો આવશે ઓપ્શન સી. બરાબર, બાર સ્ક્રીનમાંથી પસંદ કરવામાં આવે છે. 136ની અંદર આપણે જોઈએ તો બરાબર, ઘઉંમાં થતો આંતરીય રોગ કયા સૂક્ષ્મજીવને કારણે થાય છે તો 36મા નંબરનો ઓપ્શન એ ફૂગ. 137માં ડી આવશે. 138માં આવશે બી નાનું આંતરડું. 139માં ડી પરાવલંબી. 140માં આવશે સી વેજ. 141ની અંદર આવશે મિત્રો ઘઉં અને ચણા, તો આવશે ચીકણી અને ગોરાડો ભૂમિ ડી. 42ની અંદર આપણે જોઈએ એ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો. 43માં આવશે એ. 44માં આવશે સી માછલી. ત્યારબાદ 45માં આવશે મિત્રો ઓપ્શન ડી જઠર. 46માં આવશે સી પુષ્પ. 47માં આવશે ડી એસિડ. 48ની અંદર આવશે મિત્રો ઓપ્શન બી. ત્યારબાદ 49ની અંદર ડી દબાણ. 150ની અંદર આવશે ઓપ્શન બી 72થી 80, બરાબર, ધબકારા. 151ની અંદર આવશે મિત્રો ઓપ્શન બી. ત્યારબાદ આપણે 52ની અંદર જોઈએ તો મિત્રો આવશે 52ની અંદર આવશે ઓપ્શન ડી. 53ની અંદર આવશે ઓપ્શન સી કાનમ પ્રદેશ, બરાબર. ત્યારબાદ 154માં જોઈએ તો 54માં આવશે મિત્રો સી ઓપ્શન, બરાબર, એમાં 3 એ પ્રમાણે. 55ની અંદર આવશે ઓપ્શન સી પાટણના પટોળા. 56ની અંદર આવશે ઓપ્શન ડી જંતુનાશક દવામાં વધુ ઉપયોગ કરી કીટાણુનો નાશ કરવો, બરાબર. ત્યારબાદ આવશે 57 નંબરનો મિત્રો 57 નંબરનો મિત્રો પ્રશ્ન, એની અંદર જવાબ આવશે એ લદ્દાખ. 58માં આવશે ડી જલગાન. 59માં આવશે મિત્રો એ નરસિંહ મહેતા. 60ની અંદર આવશે મિત્રો સી યુવરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. 61 નંબરનો પ્રશ્ન છે મિત્રો, એની અંદર જવાબ આવશે ઓપ્શન બી, બરાબર. હવે 62 નંબરનો પ્રશ્ન છે એ પણ ગ્રેસિંગ માર્ક્સનો છે પ્રશ્ન મિત્રો. 63 નંબરના પ્રશ્નની અંદર આવશે ઓપ્શન એ. 64માં આવશે ઓપ્શન ડી સીમાં. 65ની અંદરની ઓપ્શન આવશે જવાબમાં આવશે 65માં એ. 166માં આવશે બી. 167માં આવશે ડી મિત્રો, માત્ર 1 અને 3. ત્યારબાદ આપણે જોઈએ 68 નંબરથી
68 નંબરની અંદર આવશે જવાબ મિત્રો ઓપ્શન સી. 69ની અંદર આવશે ઓપ્શન એ. 70ની અંદર આવશે ઓપ્શન સી. 71ની અંદર આવશે ઓપ્શન બી. ઓકે, લોખંડ પોલાદ ઉદ્યોગ. ત્યારબાદ 172માં આવશે ઓપ્શન એ કૃષ્ણદેવરાય. 173, 74 અને 75. 173ની અંદર આવશે ઓપ્શન બી ઓડિશા. 174માં આવશે ઓપ્શન સી રેતાર પથ્થર. 175માં આવશે ઓપ્શન બી નૈઋત્ય પવનો. છેલ્લા 5 પ્રશ્નો રહ્યા છે મિત્રો, ટીક કરી લેજો. 76ની અંદર 176ની અંદર આવશે બી નો યુટર્ન. 177ની અંદર આવશે ઓપ્શન એ 15મી માર્ચ. 178માં આવશે બી સીસુ. 179માં આવશે ઓપ્શન એ ક્રાયોલાઇટ. અને છેલ્લો જે 180મો પ્રશ્ન છે એની અંદર આવશે મિત્રો ઓપ્શન સી શ્રીરામપુર. બરાબર. આઈ હોપ કે તમને આ સોલ્યુશન સારું લાગ્યું છે. અમારો વિડીયો પસંદ આવ્યો તો ચોક્કસથી એને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ સો મચ.